વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગજાવશે ચૂંટણી સભા। 19 એપ્રિલ બાદ ગુજરાતમાં વડાપ્રધાનનો ઝંઝાવાતી પ્રવાસ જોવા મળશે। ગુજરાતમાં 4 ઝોનમાં વડાપ્રધાન પ્રવાસ કરશે। ગુજરાતમાં 6 થી વધુ જાહેર સભાને વડાપ્રધાન સંબોધિત કરવાના છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા કિંજલ। આખરે પીએમનો પ્રવાસ નક્કી થઈ ચૂક્યો છે। 4 ઝોન છે, કયા એવા ઝોન મહત્વપૂર્ણ રહેશે અને શું કાર્યક્રમ સામે આવી રહ્યો છે કિંજલ? ગુજરાતમાં જો વાત કરવામાં આવે તો ભાજપે સમગ્ર ગુજરાતને 4 ઝોનમાં કામની રીતે ડિવાઈડ કર્યો છે। સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ગુજરાત ઝોન। જેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે 19 તારીખ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને 19 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે ફોર્મ ભરવાના છે। તે જ્યારે ફોર્મ ભરશે ત્યારે તેની સાથે અનેક જે કેન્દ્રીય નેતાઓ છે તે પણ હાજર રહેવાના છે। એક દિવસ પહેલા રોડ શો છે તે થવાનો છે અને ત્યારબાદ 20 તારીખથી અલગ અલગ દિવસોમાં વડાપ્રધાન પોતે પોતાના જે કહી શકાય કે હોમટાઉન છે ગુજરાતમાં પ્રવાસ કરવાના છે। ઝંઝાવતી પ્રવાસનો કાર્યક્રમ છે તે બની રહ્યો છે। 4 ઝોનની અંદર સભાઓ છે તે સંબોધવામાં આવશે, તેની સાથે રોડ શો છે તે પણ કરવામાં આવશે। જે પ્રમાણેની માહિતી મળી રહી છે તે પ્રમાણે એક દિવસમાં 2 સભા અને 1 રોડ શો તે પ્રમાણેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ચૂંટણી પ્રચારની અંદર વડાપ્રધાન ગુજરાતને 5 થી 6 દિવસનો સમય ફાળવે, અલગ અલગ સમયે તે પ્રકારની વાત છે તે પ્રકારનો કાર્યક્રમ છે તે બની રહ્યો છે। એટલે કહી શકાય કે 20 તારીખ પછી વડાપ્રધાન જે ગુજરાત પ્રવાસ છે, ગુજરાત પ્રવાસ, સભા અને રોડ શો એ જોવા મળશે। આભાર કિંજલ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક જ દિવસમાં 2 સભા થશે, એક રોડ શોનું પણ આયોજન કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યું છે। શહેરી વિસ્તારોમાં રોડ શો હશે, ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને 19 એપ્રિલ બાદ આ ઝંઝાવાતી પ્રચાર અભિયાન શરૂ થશે, જેમાં પીએમ નરેન્દ્ર મોદી આખરે ચૂંટણી સભાઓ ગજવશે અને એક દિવસમાં 2 સભા, એક રોડ શો તે પ્રકારનું પ્લાનિંગ પણ વિચારવામાં આવ્યું છે।